રામાપીરે અત્યારે કળિયુગમાં હાલ લાઈવ પરચો બતાવ્યો છે. રામાપીરે જોરદાર છે લાઈવ પરચો. તમે એકવાર જરૂર જોજો આ વિડીયોને શેઠથી સાંભળજો. મહેમદપુરાની અંદર વિરામ ગામની અંદર મહેમદપુરા ગામ આવ્યું છે. ત્યાં રામાપીરે ધોણીને કીધું હતું, જ્યાં રામાપીરનું પાત્ર ભજવે છે તેમને, કે તમે જ્યારે મંદિરનો પાયો ખોદશો તેથી કે બે પાલા નીકળશે લોખંડના, અને એ પાલા નીકળ્યા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. અને રામાપીરના હાલ કળિયુગમાં હાજર છો, તો રામાપીરને બધાય માનજો અને દર્શન કરવા રામાપીરના મંદિરે જાજો જરૂર. એટલે કીધેલું છે કે જો મને યાદ કરજો, હું દિલથી જરૂર આવીશ, બરાબર. તો તમે રામાપીરને યાદ કરો તો હાલ કળિયુગમાં હાજર રામાપીર છે. તમે એકવાર જરૂર યાદ કરજો રામાપીરને, તો તમારી વારે જરૂર આવશે, બરાબર. હારીજ તાલુકાની અંદર રામાપીરનું મંદિર છે અને એ ગામ જસોમાં આવશે. હારીજથી 10 કિલોમીટર દૂર છે. ત્યાં પણ લોકો બહુ દર્શન કરવા આવે છે. અમે ત્યાં પણ જયેલા છે રામાપીરે પગપાળા. તમે પણ દર્શન કરવા આવજો. અને જ્યાં ખલીપુર રામાપીરનું મંદિર છે ત્યાં પણ લોકો ખૂબ બધી પબ્લિક હોય, જોરદાર પબ્લિક હોય. તમને વિડીયોમાં બતાવી દઈશ, બરાબર. કારણ કે અત્યારે રામાપીરની બહુ મહેમા વધી ગયો છે. અષાઢી બીજ હતી એટલે લોકો બહુ આવ્યા હતા, અને રણુજાની અંદર પણ બહુ પબ્લિક જઈ હતી દર્શન કરવા. અને અમારા પાટણની અંદર હમણાં વરઘોડું હતું અષાઢી બીજનું, ત્યાં પણ અમે ગયા હતા. જી હા મિત્રો, દ્વારકાનો નાથ અને રણુજાનો રાજા બે એક જ રામાપીર છે. દ્વારકાના જે કૃષ્ણ ભગવાન છે એ જ રામાપીર છે. અને જે દે અજમલ રાજાને વાજિયામેણું સહન નહોતું થયું, તે દે એમને દ્વારકા જઈ અને જે પથ્થરની મૂર્તિ હતી એને ચારીનો ઘા કર્યો. તે પછી પૂજારીએ કીધું કે તમે આ સમુદ્રમાં ટીંખો મારો, ત્યાં ભગવાન છે. અને ત્યાં ટીંખો મારી દીધો હતો અજમલ રાજાએ, અને ત્યાંથી એમને પ્રભુ મળ્યા અને આશીર્વાદ મળ્યા. ત્યારે પ્રભુ એમના ઘરે આવ્યા, બરાબર. અને કોઈ પણ બહેનને દીકરો ના હોય તો માજી શકો છો તમે, રામાપીર જરૂર તમારું કામ કરશે, બરાબર. રામાપીર મિત્રો, આપણો વિડીયો આટલો હતો. તો મળીએ નવા વિડીયોમાં. તો ઘડી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો અમારી યુટ્યુબ ચેનલમાં, કિરમ પોસો પાટણ યુટ્યુબ ચેનલમાં, બરાબર. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર.